ડીસામાં દિવાળી જેવો માહોલ, હજારો ખેલ પ્રેમીઓ રસ્તા પર ઉતરી ઝૂમ્યા. અમદાવાદમાં રમાયેલા ટી-20 વર્લ્ડ કપની રોમાંચક ફાઇનલમાં ભારતનો ન્યૂઝીલેન્ડ સામે શાનદાર વિજય થતાં જ સમગ્ર દેશની સાથે ડીસા શહેર પણ વિજયના ઉત્સવમાં ડૂબી ગયું હતું. ભારત વર્લ્ડ ચેમ્પિયન બનતાની સાથે જ ડીસામાં અડધી રાત્રે દિવાળી જેવો માહોલ સર્જાયો હતો. હજારોની સંખ્યામાં ડીસાવાસીઓ રસ્તા પર ઉતરી આવી અદ્ભુત ઉજવણી કરી હતી. મેચ પૂરી થતાની સાથે જ ડીસાના મુખ્ય માર્ગો જેવા કે સાઈબાબા સર્કલ ઉપર હજારોની સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓ ઉમટી પડ્યા હતા. આકાશ રંગબેરંગી ફટાકડાના ભવ્ય આતશબાજીથી ઝળહળી ઉઠ્યું હતું. હાથમાં તિરંગો લહેરાવતા યુવાનો અને વડીલોમાં ભારે જોશ જોવા મળ્યો હતો. ડીસાવાસીઓએ ભારત માતા કી જય અને વંદે માતરમના ગગનભેદી નારા લગાવતા સમગ્ર શહેર દેશભક્તિના રંગે રંગાયું હતું. શહેરના વિવિધ વિસ્તારોમાં ઢોલ નગારા સાથે વિજય સરઘસ કાઢવામાં આવ્યા હતા. લોકોએ એકબીજાના મોઢા મીઠા કરાવી જીતની વધામણી આપી હતી. મોડી રાત સુધી ચાલેલી આ ઉજવણીમાં ડીસાના રસ્તાઓ પર પગ મૂકવાની પણ જગ્યા નહોતી. ભારતની આ ઐતિહાસિક જીતે દરેક નાગરિકના ચહેરા પર સ્મિત અને ગૌરવની લાગણી લાવી દીધી હતી. વર્ષોની રાહ જોયા બાદ ભારત ફરી વર્લ્ડ ચેમ્પિયન બન્યું છે. તેનો આનંદ ડીસાની જનતાએ જે રીતે વ્યક્ત કર્યો છે તે ખરેખર અવિસ્મરણીય રહેવા પામ્યો છે.